કરદમ ઋષિને ભગવાને બીજી વાર વરદાન માંગવાનું કહું કે તમે ચાહો એ વરદાન માંગો, હું વરદાન આપવા આવ્યો છું. આપણને કીધું હોય છે, આખું લિસ્ટ તૈયાર હોય આપણી પાસે. આપણે મંદિરે ભગવાન પાસે જઈએ ને અને માનો કે કોઈ દી ભગવાને પૂછે આપણને બોલો શું જોઈએ છે, તો 10 મુદ્દાનો કાર્યક્રમ રેડી હોય. આપજી ધ્યાન રાખજો, નાની દીકરી 12માં છે, મોટા દીકરાની સગાઈ કરવાની બાકી છે, નવું ઘર લેવું છે, કોઈ પણ મંદિરમાં જાઓ ને તો 2 પ્રકારના ભિખારીની લાઈન હોય. એક મંદિરની બહાર હોય અને બીજી સમજી ગયા, સમજદાર છો, મારે અડધું જ કહેવું પડે છે. પેલા મેલા ઘેલા અને ફાટેલા કપડામાં બહાર માંગતા હોય, આપણે ઇસ્ત્રી ટાઈટ કપડામાં ભાગતા હોય. આખિર આપણે પણ માગણી જ કરવા જઈએ છીએ. એકવાર મૂર્તિમાંથી અવાજ આવેલો કે રોજ માંગવા જ આવીશ, ક્યારેક મળવા તો આવ. રોજ માંગવા જ આવીશ, ક્યારેક મળવા તો આવ. મૂર્તિમાંથી અવાજ આવ્યો. અરે ભાગ, જે દિવસે માંગવાનું બંધ કરશો ને ઉપરવાળો આપવાનું ચાલુ કરશે. યાદ રાખો, આ સિદ્ધાંત છે. કેવલ લખેલી વાતો નથી થતી, અનુભવની વાતો થઈ રહી છે. ઔરંગઝેબનો એક એનો ખાસ મુનિ દિવાન, નામ એનું બલિરામ. એની પ્રથા હતી કે જેવો ઔરંગઝેબ એના સભામાં પ્રવેશ કરે એટલે એનો મુનિમ દિવાન ઉભો થાય, સેલ્યુટ કરે, હાથ જોડે, પછી બેસે. એ બલિરામ બ્રાહ્મણ હતો, પણ નોકરી કરતો હતો રાજમાં. એનું કામ હતું એટલે સેલ્યુટ કરવી પડે. પણ એકવાર વીજળીનો ચમકારો થઈ ગયો. કરો રાજુભાઈ ભોપાલી. એજી વીજળીને ચમકારે મોતીરા. એ બલિરામ નોકરી છોડી અને એને યમુનાના કિનારે હાથનું ઓશકું કરી લાંબા પગ કરીને બેઠો છે, સભામાં ન આવ્યો. હવે ઔરંગઝેબની એવી આદત પડી કે એ માણસ સભામાં આવે એટલે એ સેલ્યુટ કરે પછી જ ઔરંગઝેબ ગાદી પર બેસે. એ ન જોયો માણસને, એને કઈ આ મૂડ ન આવે રાજાને. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા, તપાસ કરવામાં આવી, બલિરામ છે ક્યાં? કોઈ કહ્યું કે હવે રાજ છોડીને જતો રહ્યો છે, પણ છે ક્યાં? મારે મળવા જવું છે. યમુનાના કિનારે વાતના સારને પકડી લઈએ, બહુ વિસ્તાર નથી કરવો. એ દિલ્હી દરબાર યમુનાના કિનારે એ બલિરામને શોધવા આવ્યો. લાંબા પગ કરી પ્રકૃતિની ગોદમાં એ ભગવાનના વૈભવને નિહાળતો હતો. યમુનાજીના ખળખળ ઝરણાને જળને નિહાળતો હતો, વનસ્પતિઓને નિહાળતો હતો. અપની મસ્તી મેં લી. ઔરંગઝેબ સામે આવીને ઉભો, એ તો લાંબા પગ કરીને બેઠો રહ્યો. ગુસ્સો આવ્યો ઔરંગઝેબને. ओ बलिराम, ये पैर फैलाना कब से शुरू किया? हमारे सामने ये पैर फैलाना कब शुरू किया? बलिराम ने बोला, जब से हाथ फैलाना बंद किया. जब से हाथ फैलाना बंद किया. हाँ, भगवान ની પાસે પણ માંગવાનું બંધ કરો અને પછી એની મસ્તી જુઓ. ચમકારો લાગી જવો જોઈએ વીજળીનો. આ કથા વીજળી છે.
આજ વાત સમઢિયાળામાં થઈ. ગંગા સતીએ પાનબાઈને સમજાવી આ જ્ઞાન આ સિદ્ધાંતો એ મોતી છે, એ પરોવાઈ જવું જોઈએ વીજળીમાં. વીજળીના ચમકારે મોતીડા પરું પાનબા અચાનક અંધારા. 7 દિવસની વીજળી છે, મોતી પરોવાઈ જવું જોઈએ મેરે ભાઈ બહેન. મસ્તી આવશે જિંદગીમાં. જોત રે જોતામાં દિવસો દિવસો એ વ્યા જાશે પાનબાઈ. જોત રે જોતામાં દિવસો એ વ્યા રે જાશે પાનબાઈ. 21,000 સસુરતા આસે. હજાર છસો ને કાળ વીજળી ન ચમકારે મોતીડા પરોવ્યો પાનબાઈ અચાનક એજી જાણવા જેવી રે વસ્તુ અજાણ છે પાનબાઈ. અધુરિયાલને નામ ગોપત રસનો ખેલ છે એ ગુપત રસનો ગુપત આ આપણી ઓરિજિનલ સંતવાણી. ગુપત રસનો ખેલ છે અટપટોને આટી મેલો તો વીજળી ને ચમકારે મોતીડા પરોવ્યો પાનબાઈ અચાનક અચાનક અંધારા.